સુરત શહેરના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પર્વત પાટિયા તેમજ બોમ્બે માર્કેટ તરફ જવા માટે હવે 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનોને બ્રિજ પર ચડવા માટે અલગ કટ આપવામાં આવ્યો છે. આ સુવિધાથી વાહન ચાલકોને લાંબા ફેરા મારવાના નહીં પડે અને ટ્રાફિકનું દબાણ પણ ઘટશે તેવી આશા છે. ખાસ કરીને પીક અવર્સમાં થતા ટ્રાફિક જામમાં રાહત મળશે. સ્થાનિક વાહન ચાલકો માટે આ નિર્ણય સહેલાઈભર્યો સાબિત થશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સઘન બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી 2 વ્હીલ વાહનો અને 4 વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ